પોરબંદરના કોલીખડાથી કાલાવડ સુધીના માર્ગને નેશનલ હાઈવે 151 જાહેર કરવામાં આવતા જમીન સંપાદનનો મુદ્દો ગરમાયો। બખરલા સહિત 7 ગામના ખેડૂતો જંત્રી મુજબના વળતરથી નારાજ છે। ખેડૂતોનું કહેવું છે કે નક્કી કરાયેલી જંત્રી મુજબની રકમ જમીનના વાસ્તવિક ભાવની સરખામણીએ ઓછી છે। જમીનની સાથે દિવાલો, મકાનો અને અન્ય બાંધકામ પણ સંપાદનમાં આવતા યોગ્ય વળતર મળવું જોઈએ તેવી ખેડૂતોએ માંગ કરી છે। જે જમીનોના ભાવ છે એના કરતાં જંત્રી ખૂબ ઓછી છે, એટલે ખેડૂતોને માગણી એટલી જ છે કે ભાઈ અત્યારે જે બજાર ભાવ છે એ મુજબ એને વળતર આપવામાં આવે, જેથી કરીને પોતાના પરિવારનું અને પોતાનું આજીવિકા છે એ જળવાઈ રહે અને બાજુમાં જ ગામમાં પાછું જેટલું કપાત થાય એટલી જમીન ખરીદી શકે। કોઈ ખેડૂતને વિકાસ સાથે વાંધો નથી, વિકાસ થાય એને આવકારે છે, પણ બધાની માગણી બસ એટલી જ છે કે પોતાને બજાર ભાવ મુજબના વળતર ચૂકવવામાં આવે। પોરબંદર તાલુકાના કુલ 7 ગામના ખેડૂતોની જમીન છે એમાં સંપાદન થનાર છે। એ અંતર્ગત ખેડૂતો દ્વારા પોતાને વધુ વળતર યોગ્ય મળે એના માટેની રજૂઆત કરવામાં આવેલ છે, જે કાયદા અને નિયમ મુજબ મહત્તમ વળતર જે મળવાપાત્ર હશે તે ચૂકવવામાં આવશે। આ લોકો જે જમીન સંપાદન કરે એમાં એને જે ક્રાઇટેરિયા નક્કી કરેલો છે, એમાં જે 70 લાખનું મકાન છે ને 15 લાખ એની ઓલા કીધા, જ્યારે બખરલામાં અત્યારે જમીન છે એ 30 લાખની વીઘો મને 10 દિવસ પહેલાં વેચાય, આ લોકો 12 લાખ આપે, એટલે આને ચોખ્ખી લૂંટ એવું દેખાય।